સૌથી મહત્વના સમાચાર ઓલપાડમાં સિટી બસમાં આગ લાગી છે। સાયણની DRGD સ્કૂલની સામે આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ। બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ। આગમાં સિટી બસ બળીને ખાખ થઈ ગઈ છે। અમદાવાદના બાકરોલ વિસ્તારમાં ઇંકની ફેક્ટરીમાં આગની ઘટનાનો બનાવ થયો છે। ફેક્ટરીમાં રહેલ કેમિકલમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ ઓલવવા ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે તરત જ પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો। આ તરફ આણંદના ઉમરેઠમાં સર્વમંગલ સોસાયટીમાં મકાનમાં આગ લાગી। મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની। મકાનના બીજા માળે આગ લાગવાથી મકાનના ફર્નિચર બળીને ખાખ થયું। આગની ઘટનાથી મકાનમાં નુકસાન થતા મકાનમાં રહેવાસી મહિલાને આઘાત લાગતા તબિયત લથડી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। અને હવે વાત અમદાવાદમાં ખૂની હુમલાની। વિરમગામ નગરસેવકના પતિની હત્યા કેસમાં મોટા ખુલાસા થયા છે। હત્યા કેસમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી અદાવતમાં નગરસેવકના પતિની થઈ હતી હત્યા। હત્યા કેસમાં વોર્ડ નંબર 2 ના અગ્રણી સહિત 6 સામે ફરિયાદ થઈ છે। ભાજપ સમર્થક વોર્ડ નંબરના અગ્રણી ભરત કાઠી સામે ગુનો। ભરત કાઠી નગરસેવક અને તેમના પતિને આપતો હતો ધમકી। 2021ની પાલિકાની ચૂંટણીમાં મૃતક અને તેમની પત્ની ચૂંટણી લડ્યા હતા। 15 વર્ષ પહેલા મૃતક અને આરોપી વચ્ચે હતા વ્યાપારિક સંબંધ। વેપારમાંથી છૂટા પડતા બંને વચ્ચે હતું મનદુખ। અપક્ષ તરીકે છૂટાયા બાદ બંને વચ્ચે વેર બંધાયું હતું। ધમકી બાદ ગઈકાલે નગરસેવકના પતિની થઈ હતી હત્યા। અપક્ષ કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા થતા મૃતક હર્ષદભાઈના પત્ની અપક્ષ કોર્પોરેટર છે અને ભાજપને ટેકો જાહેર કરેલો। હત્યા કેસમાં ભરત કાઠી, પ્રવીણ જીલુ કાઠી, ભાબુલભાઈ સોમાભાઈ કાઠી, અજીત ભરતભાઈ કાઠી, એભલ મેરુભાઈ કાઠી, રાજુ ઋષિ અને ચક્કા મૂળજી પરમાર નામના આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। જે મરણ જનાર હર્ષદભાઈ વિનોદરાય છે એ પોતે પોતાનું બાઇક લઈને જતા હતા ત્યારે એક ક્રેટામાં કેટલાક ઈસમો આવી અને એને ટક્કર મારી અને પાડી દઈ એના ઉપર છરી વડે હુમલો કરી અને આડેધડ છરીના 8 થી 10 ઘા મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એની તપાસ હાલમાં ચાલુ છે।